હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય ખજૂરમાં તલ નાખી આ રેસીપી બનાવી છે? બજારમાં આ રેસીપી ખૂબ જ મોંઘી મળે છે અને 100% ગેરંટી છે કે પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય અને ખાધી હોય. આજે આપણે ખજૂરમાં તલ નાખીને એક એવી રેસીપી બનાવીશું જે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક રહેશે. કમરનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, તો હાડકાને લાગતી સમસ્યા હોય ત્યારે ફક્ત સવારના એક લાડુ ખાવાથી આ સમસ્યા તમારી દૂર થઈ જશે. તો શિયાળાની સ્પેશિયલ એવી મોંઘી બજારમાં મળતી રેસીપી આજે આપણે બનાવતા શીખીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌપ્રથમ આપણે ખજૂર લેશું અને ખજૂરમાં રહેલા ઠળિયાને દૂર કરી લેશું. અહીંયા તમે કોઈપણ બ્રાન્ડનો ખજૂર લઈ શકો છો. તમે જોઈ શકો છો મેં ખજૂરમાંથી બધા ઠળિયા કાઢી લીધા છે. હવે આપણે તલ લેશું અને તલને પણ સારી રીતે પહેલાં સાફ કરી લેવાના. એકદમ સરસ ચોખ્ખા કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક જાડી કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું પહેલાં ઘી એડ કરશું. ઘી સરસ મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે તલ એડ કરી દઈશું અને તલને આપણે લો ફ્લેમ ઉપર થોડીક વાર તેને શેકી લેશું. આ રીતે તલને ઘીમાં શેકવાથી એકદમ સરસ ફ્લેવર આવે છે. સાથે સાથે ખજૂર સાથે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. તો થોડીક વાર માટે તમે આ રીતે તેને શેકશો એટલે તલ ફૂટવા લાગશે. તલ ફૂટવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો અહીંયા આપણા તલ સરસ શેકાઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. શેકેલા આ તલને હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું અને થોડીક વાર તેને ઠંડા થવા રાખી દેશું. 5 મિનિટમાં તે ઠંડા થઈ જાય એટલે તેને મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા આપણા તલ ઠંડા થઈ ગયા છે, તેને ગ્રાઇન્ડ કરી લીધા છે. તો તમે જોઈ શકો છો સરસ તલનો આ રીતે આપણે ભૂકો કરી લેશું અને તેને એક પ્લેટમાં કાઢી લેશું. રેસીપી માટેનું એક ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે, તેને સાઈડમાં રાખી દેશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તે જ કઢાઈમાં આપણે આ રીતે બદામને ખમરી લેવાની અને પછી તેને પણ આપણે સહેજ રોસ્ટ કરી લેશું. અહીંયા તમારે ઘી નાખવાની જરૂર નથી, ફક્ત આ રીતે તેને થોડીક વાર આપણે લો ફ્લેમ ઉપર શેકી લેશું. તો અહીંયા આપણે બદામને પણ સારી રીતે શેકી લીધી છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને પણ એક પ્લેટમાં કાઢી લેશું. અહીંયા તમે કાજુ બદામ પણ લઈ શકો છો. અહીંયા મેં ફક્ત બદામનો જ ઉપયોગ કરેલો છે. હવે તે જ કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી લેશું અને તેને પણ મેલ્ટ થવા દેશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે ખજૂરને પણ શેકી લેશું. તો અહીંયા આપણું ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે ખજૂરને ઘીમાં શેકી લેશું. આ રીતે ખજૂર એડ કર્યા પછી તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને આ રીતે સ્પેચ્યુલા કે તવેથાથી તેને સતત હલાવશું. જેમ જેમ તે શેકાતો જશે તેમ તેમ તે સોફ્ટ થતો જશે અને તમને જો એવું લાગે કે આપણો ખજૂર કઠણ છે તો તેને આ રીતે સ્પેચ્યુલાથી હલાવશો એટલે ખજૂર એકદમ ઝડપથી સોફ્ટ થઈ જશે. તો તમારે આ રીતે સ્પેચ્યુલા કે તવેથાને હલાવવાનો. તો આ રીતે તમારે ખજૂરને હલાવતા હલાવતા તેને સરસ એકદમ સોફ્ટ કરવાનો છે. 5 મિનિટમાં આપણો ખજૂર એકદમ સરસ સોફ્ટ થઈ જશે. આ રીતે આપણે લો ફ્લેમ ઉપર તેને સતત હલાવશું. અહીંયા તમે ખજૂરના ટુકડા કરીને પણ લઈ શકો છો. આ રીતે આખો ખજૂર ન લેવો હોય તો તેના ટુકડા કરી દેવાના અથવા તો મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને પછી પણ તમે આ રીતે તેને શેકી શકો છો. તો 5 મિનિટ પછી તમે જોઈ શકશો કે આપણો ખજૂર છે એ એકદમ સરસ શેકાઈ ગયો હશે. હજુ આપણે 2 મિનિટ તેને સતત આ રીતે લો ફ્લેમ ઉપર જ પકાવીશું. જેમ જેમ તે પાકતો જશે તેમ તેમ તે સોફ્ટ થતો જશે અને સોફ્ટ કરવા માટે જરૂર પડે તો તમારે 1-8 ચમચી પણ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. તો તમે હવે 2 મિનિટ પછી જોઈ શકો છો આપણો ખજૂર સરસ સોફ્ટ થઈ ગયો છે. બસ આ રીતે એકદમ ખજૂર બધો મેલ્ટ થઈ જાય
અને સોફ્ટ થઈ જાય એટલે તેમાં આપણે શેકેલા તલનો ભૂકો પણ એડ કરી દેશું. તો આ રીતે આપણે ખજૂર પાક બનાવીશું. ફ્રેન્ડ્સ, આ રીતે તમે ક્યારેય ખજૂર પાક નહીં બનાવ્યો હશે. હવે તેમાં આપણે બદામ એડ કરી દઈશું શેકેલી. સાથે સાથે 2 ચમચી જેટલો અહીંયા મેં ટોપરાનું છીણ એકદમ ઝીણું લીધેલું છે, 2 ચમચી તે પણ એડ કરી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લેશું. આ રીતે આપણે ખજૂર પાકનું મિશ્ર રેડી કરીશું. તો ખૂબ જ સહેલી રીતથી આજે આપણે ખજૂર પાક બનાવેલો છે. ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે ક્યારેય ખજૂર પાક ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આ ખજૂર પાકમાંથી આપણે તેના લાડુ કઈ રીતે બનાવવા તે પણ હું જણાવી દઉં છું. જ્યારે મિશ્ર ગરમ હોય ત્યારે જ આ મિશ્રમાંથી તમારે ફટાફટ લાડુ બનાવવાના, એટલે લાડુ સારી રીતે બનીને રેડી થઈ જશે. તો ચાલો લાડુ બનાવવાની પણ રીત જાણી લઈએ. આ રીતે ગરમ ગરમ મિશ્રમાંથી તમે થોડુંક મિશ્ર હાથમાં લેશો અને પછી તેને આ રીતે વાળશો એટલે જો ફટાફટ લાડુ બનીને રેડી થઈ જાય છે. તો છે ને ખૂબ જ ઇઝી, જરા પણ છૂટું નહીં પડશે. આ રીતે રેડી કરેલા મિશ્રમાંથી લાડુ બનાવવા ખૂબ જ સહેલા છે. તો ચાલો હવે ફટાફટ લાડુ બનાવી લઈએ. બધા મિશ્રમાંથી આપણે આ રીતે નાના નાના લાડુ બનાવીને રેડી કરી લેશું. મિશ્ર ગરમ હોય ત્યારે જ આપણે આ લાડુ બનાવીશું અને જો તમારે લાડુ ન બનાવવા હોય તો તમારે થાળીમાં તેને સ્પ્રેડ કરીને તેના ટીકરા પણ બનાવી શકો છો. તો આ રીતે લાડુ બનાવીને હવે તેને આપણે નાળિયેરના ખમણમાં તેને રગદોરી લેશું. તો આ રીતે આપણે ખજૂર પાકના લાડુ પણ બનાવી શકીએ છીએ. તો રેડી છે આપણા ખજૂર પાકના લાડુ. ફ્રેન્ડ્સ, જો તમે આ રીતે ક્યારેય ન બનાવેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ રીતે બનાવીને તમે સવારના કાયમ 1 લાડુ ખાશો તો તમારી હેલ્થ શિયાળામાં ખૂબ જ સારી રહેશે. આ રીતે તેને કાચની બરણીમાં તમે ભરીને લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો. આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.